આપણે દ્વારા નથી જાણતા, આપણે ગોત્ર નથી જાણતા. આ પ્રચાર પ્રસાર માટે છેલ્લા 10 વર્ષથી એક અભિયાન ચલાવું છું કે ખાસ કરીને અમારા પડધરી તાલુકામાં હવે તો બહાર જવું પડે છે કે ભદ્રોત્સવ જેના ઘરે આવે ત્યાં સંચાલન મારે જ કરવાનું હોય છે. સંચાલનની પદ્ધતિ આખી અપનાવી છે કે ભદ્રોત્સવમાં કંઈ સંચાલન ન હોય સ્ટેજના, પણ હું સંચાલન એવા હેતુથી કરવા જાઉં છું કે જે ઘરે મરણ પ્રસંગ બન્યો હોય, પછી 52 દ્વારામાંથી અગ્રાવત નિમાવત જે કાંઈ હોય, વચ્ચે વચ્ચે મારે એ દ્વારા વિશેની વાત કરવી. આ મારો સબ્જેક્ટ બની જાય છે. લશ્કરી હોય તો વચ્ચે વચ્ચે હું લશ્કરીનો જ ઇતિહાસ રજૂ કરું તો એના જે ફેમિલી મેમ્બર્સ બેઠા છે એને તો ખબર પડે આપણે જે દ્વારામાં છીએ એનો કઈ પ્રકારનો ઇતિહાસ છે. અગ્રાવત હોય તો અગ્રાવત રહેવાસાની જ વાત કરું જેમાંથી કેટલી અટકો નીકળી છે. નિંબાર્ક હોય તો એની 12 અટકો વિશે જ વાત કરવી. અને એમાંય ખાસ કરીને બધાય નિમાવટ લખે બાપુ, નિમાવટ લખે, નિંબાર્ક લખે. પોતાના દ્વારાની ખબર નથી કેટલા એવાય છે, પણ બધાય નિંબાર્ક નથી. નિમાવત ઈ તો સંપ્રદાય છે, એની અંદર આવતા 12 દ્વારામાંથી તમારો દ્વારો ગોતો તો જ ઋષિ ગોત્રોની ખબર પડશે. હું નિંબાર્ક જ, હું નિમાવત જ લખું છું, પણ મારો દ્વાર ચિત્રનાગા છે. સમાજના એક સાહિત્ય સંશોધક છે કિશનદાસ નિમાવત ભાણવડવાળા, જેને પોતે 2 બુકોનું સંપાદન કર્યું છે. વૈષ્ણવ રામાયણની 16 ઉપચાર પૂજા પદ્ધતિ અને સંધ્યા દર્શન. બીજું છે અવધૂત ગંગા, જેને વેદનો અભ્યાસ કરવો છે ને એના વેદના શબ્દો સમજવા માટે અવધૂત ગંગા નામની બુક આપી છે. વેદ તમે વાંચી ન શકો સીધા, એના શબ્દો સમજવા પડે. એને કહેવાય ટર્મિનોલોજી ઇંગ્લિશમાં. આ ટર્મિનોલોજીની એક બુક બનાવી છે અવધૂત ગંગા. એ મારી સાથે ફોન ઉપર સત્સંગ કરે. એકવાર બાપુએ મને એમ કીધું, સંદીપભાઈ તમારું ગોત્ર કયું? એ મારી પરીક્ષા લેતા મને ખબર છે. અવારનવાર એની સાથે હું સત્સંગ કરું 25-30 મિનિટ 1 કલાકના, પછી એને ગ્રુપમાં ફોરવર્ડ કરું. એવા હેતુથી જ એની સાથે ફોનમાં સત્સંગ. એની ઉંમર મોટી 85 વર્ષની. એને એમ હતું કે સંદીપભાઈ નિમાવત છે પણ એને એના ગોત્રની ખબર હશે. મેં કીધું બાપુ ચિત્રાનાગા, તો એ રાજી થઈ ગયા. કહેવાનો મતલબ કે ચિત્રાનાગા તો ચતુર ચિંતામણી દેવાચાર્ય વિશ્રામ ઘાટ વૃંદાવન, ત્યાંથી આ ચિત્રાનાગા દ્વારાની શરૂઆત થઈ છે કે જેને 84 કોશી પરિક્રમા શરૂ કરવાનો યશ જાય છે. આપણને એ 84 કોશી પરિક્રમા કરે છે વૃંદાવનમાં, પણ એ નથી ખબર કે આ 84 કોશી પરિક્રમા ચતુર ચિંતામણી દેવાચાર્યજી મહારાજે શરૂઆત કરી છે. તો જ્યાં સુધી આપણા ઇતિહાસની આપણને ખબર નહીં પડે ત્યાં સુધી એના ઉપર ગૌરવ ક્યારે નહીં આપણે લઈ શકીએ. તો આ નાની નાની બાબતો છે, એનો પ્રચાર પ્રસાર થાય એટલે જે દ્વારા હોય એના ઘરે જે પ્રસંગ હોય આ દ્વારા વિશે જ બને એટલું વધારે. આમ તો કોઈ સાંભળવા તૈયાર નથી, સમય નથી આપણી પાસે, નથી સામે, પણ આવા પ્રસંગોએ થોડું થોડું પીરસાય તો સમાજમાં ઘણો બધો સાંપ્રદાયિક ઉત્થાન થઈ શકે એવું મારું માનવું છે. અને આજે આ કાર્યક્રમમાં સુંદર મજાનું શ્રી રામાવત પરિવાર તરફથી સુંદર મજાનું આયોજન થયું છે. અને આજના માનની સંતવરિયા રાજકોટ સમસ્ત રામાદી સાધુ સમાજના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી માનની શ્રી અવધેશ બાપુને વિનંતી કરીશ કે તેઓ શ્રી પ્રસંગોચિત ઉદ્બોધન કરે. માનની શ્રી અવધેશ બાપુ. રામચંદ્ર ભગવાન કી જોજી. હવે આમાં સંદીપભાઈ આપણે સમજાવે જ છે એવી જય બોલો એટલે બોલા ખબર પડી જાય. રસોડું ચાલુ છે ને એને ખબર પડી જાય કે છેલ્લી જય છે, હવે આવશે હમણાં. બોલો હનુમાનજી મહારાજની. સરસ. જયેશભાઈ ખૂબ આ કાર્યક્રમ કર્યો અને મારા આશ્રમે આવ્યા અને વાત કરી કે બાબુ આ કાર્યક્રમ કરો. ખૂબ રાજી થયો. રામાવત પરિવાર ધીરે ધીરે આવો કાર્યક્રમ કરે, ખૂબ સારો કાર્યક્રમ કરે છે. આપણે મારે એટલું જ એક કહેવાનું છે કે જેને લગ્ન થાય ને 4 ફેરા ફરે, 4, પછી છેલ્લે ફેરે ગોરદા વાંચે. શું વાંચે છે ગોરદા? શું વાંચે છેલ્લા ફેરે? ખબર છે કોઈને? પતિના પગલે પગલે ચાલુ વાંચે ને. જ્યાં પતિના પગલે પગલે ચાલુ, એના ધર્મમાં રહેવું, એ કામ કરવાનું, એવું જ કામ અમારે કામલક્ષ્મીબેને કર્યું છે. હે
રામ અવતારમાં તો સીતાજીને વનવાસ નહોતો, રામને જ હતો, તો સીતાજી ગયા. કૃષ્ણ અવતારમાં અર્જુનને વનવાસ હતો, અજ્ઞાવાસ હતો, અજ્ઞાવાસ 12 વર્ષ સુધી છાનમુનું રહેવાનું, તો એની દ્રૌપદી ભેગા હતા. કળજુગમાં અમને એમ થયું કે કળજુગમાં બધું આવું નહીં થાય, પણ થયું, બતાવ્યું. 4 ફેરા ફરી સુખ દુઃખના સાથી રહ્યા છે. ધન્યવાદ છે એ બે માણસને. અને મારી ખાસ વિનંતી, તેને લગ્ન થઈ હતી, સફારી નહીં ફેરી હોય, હવે સફારી ફેરવી જો. કેમ કે સફારી આપી, હવે સફારી ફેરીને પછી અમને ફોટો મોકલાવજો. કઈ ફેરી ન ફેરી આપણે ખબર ન હોય, પણ હવે તો ખબર પડી ગઈ ને કે સફારી ફેરી પડે. રાજકોટ સફારી ફેરી ફેરી મોટું થયું. અને હું તો ખૂબ ધન્યવાદ કહું રામાવત પરિવારને, જયેશભાઈને ને હિરેનભાઈને. કેવા સરસ મજા નાની, અને જેવો કાર્યક્રમ હોય ને હું તો હોવ જ પાછો. એમે પાછો થોડુંકનો નાતો લાગે પાછો, હે લાગે ને. એટલે મારે તો અહીંયા આગ્રહ હોય ને હું આવું જ. મેં કીધું બાબુ આપણે કે બાબુ આપણે સંતો કરવા છે. હવે બધા સંતો કથામાં વધ. અને કીધું આપણે મુકુદ બાબુ તો કે એની કથા ચાલુ છે, ઘનશ્યામ બાપુ કીધું એની કથા ચાલુ છે, ત્રિભુવનદાસ બાપુને ફોન કર્યો હતો કે હું નક્કી નહીં આવું કો આવું ન આવું, એને કાર્યક્રમ છે. પછી આ કોકણદાસ બાપુને આપણે હમણાં જાયેલા છે, હવે મૂકવા નથી તમને બાપુ, નવા છે ને ત્યાં ચાલી જ રાખી. જ્યાં જ્યાં જવું હોય ને કોકણદાસ બાપુને હવે લઈ જાવ છે. જોરદાર તાલી હો બાપુ. બાપુનો આશ્રમ એવું નાનો છે પણ બહુ સરસ ઉદાર જીવ વાળા છે. બાપુનું બહુ ઉદાર જીવ છે એનો. ધન્યવાદ છે, ધન્યવાદ છે અમારે હિરેનભાઈને, એના બા બાપુજીને અમારે નમસ્કાર. ભગવાન એને ખૂબ જાજુ આપે અને આવા સતના કામ કરે છે. અને આવા બધાને જ્યાંથી ત્યાંથી લઈ અને ભેગા કરીને આપણે દર્શનનો લાભ આપે છે. આપણે આવું કંઈ કરવું. હમણાં ઓલે ભાઈ વાત કરી જામનગર જવું હોય તો ભેગા ન બે, સાચી વાત છે. આપણે મંદિરે જવું હોય તો પૂછો હાલ મારે મંદિરે જવું, તો કે મારે જેઠીઓ આવે તમે જાઓ, ન આવે. અને 6 મહિના સુધી સુખ દુઃખમાં સાથી બહેના છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એને એક નાનું તાલી વગર જોરદાર તાલી. વાહ, ભગવાન તમને આમનો હોવરા ના કરે એવા અમારા આશીર્વાદ. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર માનની હિતેશ બાપુ. હું વિનંતી કરીશ, પિયુષભાઈ નિમાવત મોરબીથી પધાર્યા છે, અને સાથે સાથે હિરેનભાઈના શાળા માનની પાર્થભાઈ નિમાવતને તેઓ શ્રી બકુલેશભાઈનું સાલ ઉઢાડી સન્માન કરશે. સાથે સાથે હિરેનભાઈના ફાધર લક્ષ્મીદાસ બાપુનું પણ સન્માન કરવા ઈચ્છે છે માનની પિયુષભાઈ તથા પાર્થભાઈ. લક્ષ્મીદાસ બાપુને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવી જાય. બોલે રામચંદ્ર ભગવાન કી. બોલે હનુમાનજી મહારાજની. સુરેશ મામા ડુંગરગાથી પધાર્યા છે. હું વિનંતી કરીશ હિરેનભાઈ રામાવતને કે તેઓ શ્રી સુરેશભાઈનું સન્માન કરશે ફુલાર અર્પણ કરી. માનની શ્રી હિરેનભાઈ. શ્રી વૈષ્ણવ શાલિગ્રામ યુટ્યુબ ચેનલના માલિક શ્રી જયેન્દ્રભાઈ નિમાવત બકુલેશભાઈ તથા હિરેનભાઈનું સન્માન કરશે. માનની શ્રી જયેન્દ્રભાઈ. શ્રી જયેન્દ્રભાઈ હિરેનભાઈ રામાવતનું સન્માન કરશે. અને એક સન્માન કાર્યક્રમ આપણે ફટાફટ આગળ પતાવીએ. શ્રી હિરેનભાઈના ફાધર લક્ષ્મીદાસ બાપુ અને મધર શ્રી અંજનાબેનનું સન્માન કરશે આજની તકે માનની શ્રી બકુલેશભાઈની બા. બકુલેશભાઈને વિનંતી કરું
કે આજના કાર્યક્રમના યજમાન માનની શ્રી લક્ષ્મીદાસ બાપુ અને અંજનાબેનનું આપના હસ્તેથી સન્માન થશે. અંજનાબેન અને લક્ષ્મીદાસ બાપુને નમ્ર વિનંતી કે બકુલેશભાઈ નિંબાર્ક વતી સન્માન સ્વીકારે. બોલી રામચંદ્ર ભગવાન કી. બોલી હનુમાનજી મહારાજની. સાથે સાથે હું હિરેનભાઈ રામાવતને પણ વિનંતી કરીશ કે તેઓ શ્રી વિજય બકુલેશભાઈનું સાલ ઉઠાડીને સન્માન કરશે. હિરેનભાઈ લક્ષ્મીદાસ બાપુને પણ સાલ ઉઠાડીને સન્માન કરશે અને હિરેનભાઈ રામાવતને કવર અર્પણ કરશે. સાથે જ આજના સન્માન કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આમ ફરી જાય. બોલીએ હનુમાનજી મહારાજની. આજના કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છીએ. સમગ્ર ભારત વર્ષ ફરી જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, સતત 6 મહિનાથી જેને ખૂબ જ મહેનત લીધી છે અને સમાજના પ્રચાર અર્થે કઠિન પરિસ્થિતિઓમાં પણ પોતે એક્ટિવા ઉપર 52 દ્વારોની સફર કરીને આવ્યા. આશીર્વચન આપણે મેળવવાના છે. એમનો ટૂરનો અનુભવ આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તે ઉદ્ધવેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી નક્કી મનોરથે. પરિશ્રમ કરવાથી જ સિદ્ધિ એને પ્રાપ્ત કરી શકાય, મનોરથ કરવાથી ક્યારેય કરી શકાતી નથી. તો માનનીય શ્રી બકુલભાઈ વિશે 2 પંક્તિ કહેવાનું મન થાય કે હું બધા સંજોગોને અપનાવતો ચાલ્યો ગયો. જ્યારે નીકળાય છે તે બધી પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય, વચ્ચે વચ્ચે પ્રતિકૂળ સંજોગો પણ ઉપસ્થિત થયા છે. હું બધા સંજોગોને અપનાવતો ચાલ્યો ગયો, જિંદગીને એ થકી સ્વભાવતો ચાલ્યો ગયો. કોઈ દિન થાશે ફળીને બાગ એ આશામહી, કોઈ દિન થાશે ફળીને બાગ એ આશામહી, બીજને વેરાનમાં હું વાવતો ચાલ્યો ગયો. હવે 6 મહિનાની સુંદર મજાની કઠિન યાત્રા કરી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા અસરદાર માન્ય શ્રી બકુલેશચંદ્ર નિંબાર્કને વિનંતી કરીશ કે પોતાના સંસ્મરણો વાગોડે. માન્ય શ્રી બકુલેશ. જય સિયારામ સર્વે સંતોને. આજના પાવન દિવસે મંચ ઉપર બિરાજમાન ગોકણદાસ બાપુ, અવધેશ બાપુ, મારા હર્ષદભાઈ, મારા મિત્ર, મારા અર્ધરંગી, મારા જ્ઞાતિ બંધુ, સર્વે જ્ઞાતિ બંધુ, સબને મારા જય સિયારામ. ઘણા કહે છે કે આ શું કર્યું તમે? પોઝિટિવ બોલે ને નેગેટિવ બોલે કે તમે આ પૈસા બગાડ્યા, 52 દ્વારાની યાત્રા કરીને પૈસા બગાડ્યા. તો મેં ભાઈને કીધું કે ભાઈ જેનો સંતાન જે છે એ સારો છે તો પછી પૈસા મૂકીને જવાની જરૂર નથી.
અને જેના ઘરે સંતાન નબળું છે, નાલાયક છે, એના માટે પણ પૈસા મૂકીને જવાની નથી જરૂર પડતી. એટલે આ સબની દયાથી, ભગવાનની કૃપાથી જ્યારે હું નિવૃત્ત થયો, નોકરી દરમિયાન તો સમય મળતો નહોતો, પણ નોકરી દરમિયાન વિચારતો હતો, નોકરી દરમિયાન નીકળતો હતો કે આપણે ચતુર્વૈષ્ણવ સંપ્રદાય છે, નિંબાર્ક છે, રામાનંદી છે, હું કોણ? એ પ્રશ્ન બધાને મૂંઝો છે કે હું કોણ? શરીરથી હું કોણ? જાતથી કોણ? ધર્મથી કોણ? તો નોકરી દરમિયાન મને સમય નહોતો મળતો. નિવૃત્ત થયો પછી હું કોણ એની શોધની અંદર આ ચતુર્થ સંપ્રદાયની 52 દ્વારાની જાત્રાએ નીકળ્યા. 52 શક્તિપીઠ જ્યોતિર્લિંગ. કારણ કે જ્યાં સુધી આપણે આપણો મૂળ ન પહોંચે ત્યાં સુધી હું કોણ છે એ આપણને ખબર ન પડે. આજે આપણે બધા આપણે મૂળ ભૂલતા જઈએ છીએ અને દુઃખપૂર્વક કહેવું પડે છે કે આપણે રામાનંદી અથવા નિંબાર્ક ચતુર્વૈષ્ણવ સંપ્રદાયમાં હોવા છતાં બીજા સંપ્રદાયની અંદર જાય છે. દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાય છે કે ઓશોની અંદર જાય છે, જાય બરોબર, એમની શ્રદ્ધા ભક્તિને માન છે, પણ આપણો નીચે સંપ્રદાય જે છે એ કદી કોઈ પણ ત્યાગ ન કરવો છે. એટલે આપણો જે સંપ્રદાય છે મહેરબાની કરી અને આપણા બાળકોને આપણે એક 52 દ્વારા ન કરી શકી તો કંઈ નહીં, આપણા દ્વારાના ગોત્રના દર્શને ન જઈ શકી તો કંઈ નહીં, કમસે કમ આપણું ગોત્ર શું છે, આપણા ગોત્રની અંદર ભગવાનની પૂજા પદ્ધતિ કેવી રીતે થાય છે એ એક આપણે જો જાણી લઈને તો આપણે આપણા જે ચતુર્વૈષ્ણવ સંપ્રદાયના જે મહાનુભાવો થઈ ગયા છે એમની પરંપરાને આપણે આગળ જાળવી રાખશું. નહીં તો જેવી રીતે અત્યારે પારસી કોમ્યુનિટી છે, અસ્તાચળ છે, તો આજથી 100 વર્ષ પછી જો આપણે જાગૃત નહીં થઈ તો આપણે પણ રામાનંદી ગોતવા પડશે. બરાબર? એટલે મારે તો એક જ વિનંતી છે કે આપણે જે ગોત્રની અંદર જે ખાલી આપણે દ્વારા માટે લગન પૂરતું સીમિત ન રાખો. ગોત્રની અંદર આપણે શું કરીએ, દ્વારાને આપણે શું કરીએ કે લગ્ન પૂરતી કે ચાલો આ ગોત્રને છે, નહીં, દ્વારા જે છે ગોત્ર છે એ લગ્ન પૂરતું નથી. આપણી જે એ મોટી પ્રમાણ છે કે ચતુર્વૈષ્ણવ સંપ્રદાયના 52 દ્વારા છે એ લગ્નની અંદર, લગ્ન તો ગૌણ છે પણ 52 દ્વારા ચતુર્વૈષ્ણવ સંપ્રદાયના જે 52 દ્વારા છે એની ઉપાસના અહીંયા જે અહીંયાથી ઈશ્વર પ્રાપ્તિ કેવી રીતે કરવી એ શીખવાડે છે એ સંપ્રદાય. આપણે 52 દ્વારા એ ભૂલી અને અત્યારે લગ્ન માટે દીકરા દીકરીના લગ્ન માટે ખાલી ગોત્રને પકડી રાખેલું છે. તો એ બરોબર, એ પકડી રાખવું છે એમાં મારી ના નથી, પણ આપણે જે ગોત્રના હોય, જે દ્વારાના હોય, અહીંયા જે આપણે ઉપાસના કરી છે એમાં ધીરે 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 અપનાવો. બરોબર? અને જેમ કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, મારી જાત્રા કરવા માટે મારી પત્નીનો જ આભાર છે. બરાબર છે? હું તો ઘણી ફેરી હિંમત હારી જતો હતો કે હાલન કરી નાખી, ઘરેથી નીકળ્યા છે. બરાબર છે? એટલે એના સાથ અને સહકારથી આ પૂરું કર્યું છે. અને દશેરાના પછી પાછા હજુ જે થોડા આસામની બાજુ બાકી રહી ગયા છે એ દ્વારા પણ દશેરા ચાલુ કરશું. જય સિયારામ. આભાર પ્રફુલ્લેશભાઈ આપના સંસ્મરણો પાગડવા બદલ. અને હિરેનભાઈ, આજના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ એ પહેલાં 2 મિનિટ બકુલેશભાઈ જે વાત કરી, ગોત્ર વિશેની વાત કરી, લગ્ન માટે જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ સાચી વાત છે. લગ્ન માટે ગોત્ર હોવું જરૂરી છે, પણ બીજી બધી માહિતી પણ જાણવી જરૂરી છે. એક વાત આપને કહી દઉં, નેપાળના મહારાજાને જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો ત્યારે પંડિત ગોતવા માટે ફર્યા હતા. હિન્દુ રાષ્ટ્ર માત્ર નેપાળ અને ભારત. 2 મિનિટ શાંતિ રાખજો. માત્ર ભારત અને નેપાળ આ 2 જ હિન્દુ રાષ્ટ્ર.
એમાં નેપાળનો દરજ્જો છે, ભારતનો દરજ્જો નથી. બિન સાંપ્રદાયિક છીએ આપણે કહીએ છીએ હિન્દુસ્તાન છે. તો નેપાળના મહારાજાને જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો ત્યારે પુરોહિત ગોતવા માટે નીકળી પડ્યા. એના ઋત્વિજ કોણ બને? યજ્ઞના પુરોહિત. ત્યારે નેપાળમાંથી કોઈ પુરોહિત ન મળ્યા. ભારત ભૂમિમાં આવ્યા, નૈમિષારણ્યમાં આવ્યા, ને ત્યારે ધર્મ સમ્રાટ કરપાત્રીજી મહારાજ બિરાજતા હતા. આ કરપાત્રીજી મહારાજ પાસે એમનો આખો લાવ લશ્કર, એમનું પ્રતિનિધિ મંડળ મળવામાં આવ્યું કે અમારે રાજસુ યજ્ઞ કરવો, તમારે એના ઋત્વિજ પદે બેસવાનું છે, જેમ વશિષ્ઠજી બેઠા હતા રામજીના યજ્ઞમાં, એવી રીતે કરપાત્રીજી મહારાજે એમ કીધું કે તમારું ઋત્વિજ પદ એમને ન સ્વીકારી શકાય, તમારી વંશાવલી લઈ આવો, એનો અભ્યાસ કરું, પછી જ એની મંજૂરી આપું. એની વંશાવલી રજૂ કરવામાં આવી અને ધર્મ સમ્રાટ કરપાત્રીજી મહારાજે એની 20મી 22મી પાછલી પેઢીમાં એવું ગોતી લીધું કે એના વંશમાં જે એક રાજા થયા પાછલી પેઢીમાં, એને કોઈ શુદ્ર કન્યા સાથે લગ્ન કરેલા. એટલે શાસ્ત્રો ના પાડે છે કે શુદ્ર કન્યા સાથે લગ્ન થયા હતા, એટલે ત્યારથી એનો જે પરિવાર છે, એનો વંશાવલી છે, એને શાસ્ત્રો વર્ણશંકર કહે છે. વર્ણશંકર ક્યારેય આવા યજ્ઞો કરવા માટે શાસ્ત્ર સંમત નથી. કરપાત્રી મહારાજને ના પાડી દીધી. આ ગોત્રો અહીંયા કામ આવે છે. મૂળ વાત મારે કહેવાની છે કે આપણા સમાજના બાળકો પણ પ્રેમ પ્રકરણમાં હળી નીકળ્યા છે અને એ જોતા નથી ઉચ્ચ કુળની કન્યા છે, નીચ કુળની કન્યા છે. ભાઈ શાસ્ત્ર સંમત તમારે હાલવું જ પડે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આનો તમે ઇનકાર ન કરી શકો. તમે ગમે એટલા આધુનિક હોય, તમે કરોડપતિ હોય, એ બધી બાબત પછીની છે, ગુણ બાબત છે. તમે ક્યારે વેદનો વિરોધ ન કરી શકો. એ અપરો શું છે એ કોઈ લખ્યા નથી. બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા તો ભગવાને આપ્યા ને, ભગવાન આદિ નારાયણે આપ્યા. પણ એમાં જે ચતુર્થ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આનો તમે વિરોધ કેમ કરી શકો? એટલા બધા તમે આધુનિક ન બની શકો. પણ આપણા વડીલો આવા સંબંધોને સ્વીકૃતિ પ્રદાન કરે છે. એનો મતલબ શું છે? એ પેઢીમાં વર્ણશંકર પેદા થાય, પછી વૈષ્ણવ પેદા થાય. આ ભૂલ કોની છે? આ ભૂલ આપણી છે. આપણે માત્ર એ જોઈ છે કે આપણો દીકરો એન્જિનિયર છે તો એને એન્જિનિયર મળવી જોઈએ, તો પછી શૂદ્ર હોય તો હાલે. શાસ્ત્ર એટલી સંમતિ આપે છે, ઉચ્ચ કોળની વ્યક્તિ ક્ષત્રિય હોય, બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરી શકે, ઉચ્ચ કોળ ગણાય. બ્રાહ્મણ કન્યા ક્ષત્રિય સાથે લગ્ન કરી શકે, ઉચ્ચ કોળ ગણાય. શૂદ્ર ક્યારેય ક્ષત્રિય કે બ્રાહ્મણ સાથે લગ્ન ન કરી શકે. એની પ્રજા શાસ્ત્રો વર્ણશંકર કહે. તો આપણે જાણી જોઈને આપણી પ્રજાને કાં વર્ણશંકર બનાવીએ? ભાઈ બારોટજીના ચોપડે નામ લખાવવા માટે આપણે જતા હોય છે, પણ પહેલાજી બારોટજી આવતા, આ જ્યાં ભંગાણ પડ્યું હોય, જ્યાંથી બ્રેક થયું હોય ને ત્યાંથી નામ ચડતા નહીં. નામ ન ચડાવે, કાંઈ વર્ણશંકરના નામ ન હોય આ ચોપડામાં. વૈષ્ણવના ચોપડામાં વર્ણશંકરના નામ હોય. તો જાગૃત વાલીઓએ થવાની જરૂર છે બાળકો કરતા, કે એની બધી જીદને સ્વીકારી ન લેવાય અને આપણી પેઢીમાં વૈષ્ણવ મટીને વર્ણશંકરના બિરુદ ન લગાડાય. તો આટલી જરૂર છે સમાજે જાગૃત થવાની. આ એના માટે બકુલેશભાઈ ને કામાક્ષીબેન 6 મહિના સુધી ભારત ભ્રમણ કર્યું અને પ્રચાર પ્રસાર કરે છે. તો એનું આ બધું હાર્દ છે. માત્ર રેવાસા જઈને ગલતા ગાદીના દર્શન કરવા, નિંબારકા શરણદેવાચાર્યજી મહારાજના દર્શન કરવા, કે શ્રીમઠ જઈ કે મહારાજજી છે કે નહીં, એના એવા માત્ર હેતુ ન હોય. ત્યાંથી આપણા સંપ્રદાયનું જે તથ્ય છે, એનું જે ઊંડાણ છે, 5,000 વર્ષની જે સંસ્કૃતિ છે, કે નિંબાળ સંપ્રદાય 5,000 વર્ષ પહેલા શરૂ થયો, તો રામાવ સંપ્રદાય સારંગદેવ 5,000 વર્ષ પહેલા શરૂ કર્યો હતો. એમાં રામાનુજાચાર્ય તો પછી એને 1,000 વર્ષ થયા. એટલે ત્યાંથી એના 300 વર્ષ પછી જગતગુરુ રામાનંદાચાર્ય થોડીક પૂજા પદ્ધતિમાં ફેરફાર કર્યો. સિદ્ધાંત નથી બદલતો. રામાનુજાચાર્યનો વિશિષ્ટ દ્વૈતાદ્વૈત છે, તો રામાનંદાચાર્યનો વિશિષ્ટ દ્વૈતાદ્વૈત જ છે. સિદ્ધાંત બદલતો સમયને અનુરૂપ થોડીક પ્રણાલી બદલે છે, એટલે થોડાક તળા પડ્યા હતા. પણ આ રામાવત સંપ્રદાય, શ્રી સંપ્રદાય સીતા માતાથી શરૂ થઈ 5,000 વર્ષ જૂનો છે. એટલે જ મેં અજુર્વેદની વાત કરવી કે એકોનવિસમ લક્ષણા સ વૈષ્ણવાહ. જો આ વસ્તુ સમજાય તો આપણે આપણા સંપ્રદાયને સાચવી શકીએ. પણ આપણે એજ્યુકેશન મેળવીએ, એ મેળવવું જ જોઈએ. એની સાથે કાંઈ પણ જે આપણે પરંપરાગત આપણા જે વિચારો છે, આપણે વૈષ્ણવોના જે સંસ્કારો છે, ચતુ સંપ્રદાય વૈષ્ણવ બ્રાહ્મણની જે ભાવના છે, એને ક્યારેય ત્યાજવી જોઈએ. નહીતર તમે ગમે એટલા આધુનિક થઈ જાઓ, શાસ્ત્રોક રીતે એનો કોઈ મતલબ નથી, વર્ણશંકરના કોઈ મતલબ હોય. બસ વિશેષ ન કહેતા સમય થઈ ગયો છે. આજના કાર્યક્રમને આપણે સમાપન કરીએ છીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજની.
શામળા દેવીની, બજરંગદાસ બાપાની, જગતગુરુ રામણદાચાર્યજી મહારાજની, જગતગુરુ વિષ્ણુ સ્વામીજી મહારાજની, જગતગુરુ નિંબાકાચાર્યજી મહારાજની, જગતગુરુ મધ્વાચાર્યજી મહારાજની. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય શ્રી રામ. બધાને પ્રસાદ ગ્રહણ કર્યા પછી જ જવાનું છે. હા, સૌ પ્રથમ બેનો જશે. પ્રસાદ રેડી છે. ભાઈઓનો પ્રસાદ માટે રેડી કરી ઘરમાં બેસતો બધા. બહેનોને વિનંતી કે બહેનો બીથી પધારેલા જયસુખભાઈ 1001 રૂપિયા રોકડા આપી અને એમનું સન્માન કરશે. એ તો વાર લાગે તો પછી જમવાનું પૂરું થવા દો, નકર ઘરના કંઈક કરશે. કાંઈ નહીં. વ્યવસ્થા થાય છે ને જે થાય ભાઈઓને નમ્ર વિનંતી કે તેઓ અહીંયા મંડપમાં જ રહેશે. સ્વયંસેવકો બુફે કાઉન્ટર ને બધી ત્યાં આપો રેડી. આપણે